ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? પાછું એક નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. તો સવારના 8:30 જેવું થઈ ગયું છે અને મેં ગઈકાલે કીધું હતું આજે ઓફિસનો ટાઈમ વહેલો છે 10 થી 7નો. એટલે બસ હવે થોડીક જ વારમાં રેડી થઈને આપણે નીકળવાનું છે ઓફિસ માટે. હવે આજે તો થોડોક ગરમ નાસ્તો કરીને ઓફિસ વહી જાય, કારણ કે જમવાનો મેળ રહેશે નહીં. ત્યારે બપોરના ટાઈમે કંઈક ખાઈ લેશી નાનું મોટું. અને ગઈકાલનો બ્લોગ નંબર 2 આજે સાંજે પાછો યુટ્યુબમાં અને ફેસબુકમાં આવી જશે. તો એ બી જોતા રહેજો, કોમેન્ટ કરજો કેવો લાગ્યો એ. બરોબર છે? બસ આવી જ મજા કરવાની છે આપણે. ધીરે ધીરે આગળ વધતા રહેશું તમારા બધાના સાથ સહકારથી. તો બસ ચાલો હવે આપણે નીચે જઈએ, નાસ્તો બાસ્તો કરીએ. બ્રશ ને કરી લીધું. મેં કીધું પેલો શોટ લઈ લઈ. ધ્યાનાબેન સૂતા છે, જ્યાં ઉઠ્યા નથી. અને હા, એક બીજું કહેવાનું હતું કે ભાઈ આપણા વ્લોગ જોઈને કાલે ઘણા બધા લોકોની સરસ સરસ કોમેન્ટ આવેલી છે. આપણા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, એ સિવાય આપણે ક્રેઝી ફૂડી હેમલ નામની જે પેલી ચેનલ છે એના વ્યુઅર્સે બી આમાં કોમેન્ટ કરેલી છે. તો એ બધાને થેન્ક યુ સો મચ. બસ આ જ રીતે વ્લોગ જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, લાઇક કરતા રહેજો. કારણ કે એક ક્રિએટર માટે એની ઓડિયન્સ જ મેઇન હોય છે. જો એની આવી રીતના કોમેન્ટ આવતી રહી, એનો સપોર્ટ મળતો રહે ને, એટલે આમ બનાવવાનો ઉત્સાહ છે ને ડેઈલી વધતો જ રહે. બસ તો આવી રીતના નવા નવા ડેઈલી આપણે રૂટીનના જે નવા નવા કન્ટેન્ટ હશે એ લઈ આવવાની પૂરેપૂરી ટ્રાય કરીશું અને તમારી સાથે શેર કરીશું. એ મજા આવશે આપને. આપણે તો ફૂડની ચેનલમાં તો ઘણા ટાઈમથી વિડીયો બનાવી જ છીએ, એટલે વિડીયો બનાવવાની એક મજા જ અલગ હોય અને બધા સાથે શેર કરવાની. અને આ એક અલગ કન્સેપ્ટ છે, એનાથી પણ મજા આવશે એમ. લોકો આ વસ્તુ જોવાનું વધારે પ્રિફર કરતા હોય. હવે કિચનમાં જાય, હિમાને મળેલી. શું કે હિમા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. શું હાલે? શું બનાવસ? બસ જો ભાખરી બનાવું છું. આજ તમારે ઓફિસે વહેલું જવાનું છે ને, તો તમે જમીને નથી જવાના, તો ગરમ નાસ્તો કરીને જાઓ. ઓકે. ગરમા ગરમ ભાખરી. ચલો બધા ભાખરી ખાવા. હાલો બધા કરાઈને તે હોય જ. આજે મારે ભાખરીના બધું ઓછું ખાતા, પણ આજ તો શું છે કે ઓફિસ વહેલું જવાનું છે ને, એટલે બાકી ઘણા તો રેગ્યુલર આવું ગરમ. મી ને મમ્મી તો ખાતા હોય, પણ હું મોસ્ટલી મમરાન, સેવ મમરાન એવું બધું વધારે ખાતો હોય. પણ આજે બપોર જમવાનો મેળ નથી રહેવાનો, એટલે અત્યારે ગરમા ગરમ ભાખરી ખાઈ નીકળવાનું છે. તો ગરમા ગરમ ભાખરી બને છે. તો અત્યારે હેમલ બેસી ગયા છે ગરમા ગરમ ભાખરીનો નાસ્તો કરવા માટે. મજા આવે છે ને ભાખરી ખાવાની? આજે મેં કીધું તું રોજ કેવું નથી, પણ રોજ ખાઈ તો મજા આવે વસ્તુ છે. તો આને મેં કીધું તું સેવ મમરા તો મારે જોઈએ તો લઈ લીધા છે. મસ્ત કડક બનાવી છે. હજી શું છે કે કેવું આટલું તો આવા ટાઈમે નાસ્તો કરવા બેસી જ જતા હોય, પણ ઘણી વાર શું છે મારે ઉઠવા મોડું થતું હોય, તો કોઈ વાર નાસ્તો થોડોક મોડો થાય. આ થોડુંક વહેલું છે, પણ મજા આવે. રોજ ખાવાની ખાઈને તો વાંધો આવું નથી. ભાખરી મજા આવે, કેમ કે આ બે તો ખાતા જ હોય. મેં કીધું હું ઓછું ખાતો હોય. ત્યાંના ફાઇનલી ઉઠી ગઈ છે. ટાઈમ થઈ ગયો તો બેન થોડીક મોડી હતી, તો હજી હું નાસ્તો કરતો તો ત્યાં જ ઉઠી ગઈ છે. ધ્યાને શું કરસ તું? નાસ્તો કરવો છે તારે? હે નાસ્તો કરવો છે? રમતિયાળ છે, રમતિયાળ એક નંબર નહીં. એ ધ્યાન એ જોતો, સામે જોતો. શું કરસ? ટોયસથી રમસ તું? ટોયસથી રમસ? ઘણી વાર એકલી એકલી હોય ને તોય રમતી હોય ને વાંધો હવે નથી આવતો. પહેલાં એવું હતું, પણ હજી આમ કોક કોક જોઈ બાજુમાં, પણ મોસ્ટલી ટોયસ હોય ને તો વાંધો નથી આવતો. હજી સવારના ઉઠી જ છે ને, એટલે હજી થોડું ડાઉન છે. હમણાં ધીરે ધીરે મોજમાં આવી જશે. શું ગોતસ તું? હે? તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને આજે ઓફિસે વહેલા ગયા હતા, એટલે વહેલા આવી ગયા છે ઘરે. કંઈક અલગ જ ફિલિંગ આવે છે, કારણ કે રોજ તો 9-10 તો વાગી જતા હોય. તો આજે ટ્રાફિક થોડોક વધારે નડ્યો, કારણ કે ડેઈલી શું છે કે 9-9:30 આવતા હોય, તો ત્યારે ટ્રાફિક થોડોક નોર્મલ કરતાં ઓછો હોય. અને અત્યારે શું છે કે ટાઈમ એવો પીક ટાઈમ હતો, લોકોને બધી ઓફિસોવાળાને છૂટવાનો ના ટાઈમ હોય, એટલે થોડોક ટ્રાફિક વધારે હતો. એટલે થોડોક ટ્રાફિક નડ્યો, પણ વાંધો નહીં, બહુ પ્રોબ્લેમ ના થયો. અને ઘરનો રસ્તો મેં કીધું હતું નજીક છે, એટલે વહેલા પહોંચી ગયા. હવે બસ જો આજે થોડોક ટાઈમ રહેશે એડિટિંગનો વધારે, કારણ કે વહેલા ફ્રી થઈ ગયા છીએ. એટલે હવે થોડુંક હમણાં રસોઈ બનાવે છે. શું બનાવે છે નક્કી નથી કર્યું. બરાબર છે? થેપલાનો જ કદાચ પ્લાન છે મોસ્ટ પ્રોબેબલી. તો બસ રસોઈ બની જાય પછી જમી બમી લેશી. અને આજે મેક્સિમમ ખેંચાય એટલું ખેંચી લેશે એડિટિંગ. ને બીજો વાંધો નથી, કારણ કે કાલે આમથી શનિ રવિ છે તો રજા જ છે, એટલે
એ કાંઈ વાંધો નથી. એટલે હમણાં એડિટિંગનું કામ થોડુંક મજા આવશે કરવાના, કારણ કે અમારે 2 ચેનલનું એડિટિંગનું કામ હોય, રીલ્સનું હોય, કારણ કે ફૂડની ચેનલનું હોય. એનું હમણાં થોડાક ટાઈમથી વિડીયો મુકાતા નથી, કારણ કે 2 ચેનલનું હોય ચેનલ, એમાં થોડુંક હમણાં બાકી રહી ગયું છે. પણ એ શનિ રવિમાં ખેંચી લેવા છે અને જોઈએ શનિ રવિમાં શૂટિંગ કઈ રીતે ગોઠવાય છે ફૂડ ચેનલના. તો એ બી કરવા જવાના થશે અલગ અલગ અમદાવાદની જગ્યાના કે રાજકોટ જગ્યા કે કોઈ અધર સિટી, હજી ડિસાઇડ નથી કર્યું. તો એ બી પ્લાન રહેશે શનિ રવિમાં. તો બસ આ આખું પ્લાન છે શનિ રવિનો. અને બાકી તો આરામ થોડો ઘણો કરશે, કારણ કે મોસ્ટલી સોમથી શુક્રમાં શું છે કે બધી વસ્તુ ટાઈમ એટલું બધું કટોકટી રહેતો હોય ને, કારણ કે એટલા બધા કામ હોય, સવારના ઓફિસ હોય ને રાતે આવીને એડિટિંગ, સવારને થોડોક ટાઈમ એમાં બી એડિટિંગ કરવાનું હોય. એટલે શું છે કે રેગ્યુલર દિવસો કરતાં વીકેન્ડ કરતાં રેગ્યુલર દિવસોમાં કામ વધારે રહેતું હોય, એટલે આરામ ઓછો થાય. તો શનિ રવિમાં થોડોક આરામ વધારે ખેંચી લેશું. બાકી આ શનિ રવિ તો વધારે એડિટિંગનો જ પ્લાન છે. થોડોક ધ્યાનાબેનનો વિડીયો લઈ લે, ત્યારે મસ્ત રમતના મૂડમાં છે. હમણાં તો થોડુંક કચકચ કરતી હતી, પણ પાછી રમવાના મૂડમાં આવી ગઈ છે. એ ધ્યાના, એ ધ્યાના શું કરે? ટોયસથી રમસ તું? એ ધ્યાનું, એ 2 ચોટીવાળી બેબી મસ્ત ચોટી બોટી બાંધીને બે ગઈ છે. ત્યાંનું તેલ બેલ નાખીને જો ખીલ્યું, એ ખીલ્યું. એ ધ્યાનું સમું જોતો, હાય કે બધાને, હાય 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 કરો. એના બે સાથે બેઠા છે ને, તો સવારના હિમાનો વિડીયો આવી ગયો, તો મમ્મીનો બાકી રહી ગયો છે. તો બેને એને ધ્યાનાનો વિડીયો લઈ લે. શું કરો છો મમ્મી? જો ધ્યાનાને રાત પીવડાવું છું. જય શ્રી કૃષ્ણ બધાયને. નથી પીધું આજ સવારનું? ના, આજ સવારથી નથી પીધું. ઓછું પીવે છે? હા, શરદી જેવું જરાક છે ને, ઓકે, ઓછું પીવે છે. પીવડાવી છે તો થોડું થોડું પીવે છે. બરોબર. હમણાં અમે શું છે કે 2-3 દિવસ પહેલા બહાર ગામ ગયા હતા, આઉટ ઓફ ટાઉન. તે દુની એને થોડીક શરદી જેવું લાગે છે. એટલે નવમય ભેગા પાછા દાંત ને ઈ આવે છે ને તૈયારી થોડી થોડી છે ને, એટલે એને દાંતના પ્રોબ્લેમને લીધે ઘણી વાર ઓછું હમણાં થોડાક ટાઈમથી માર્ક કર્યું છે. મમ્મીએ કીધું ને તો ઓછું એ ખાય છે, નહીં તો વ્યવસ્થિત જમી જ લેતી. એટલે એને 2 વસ્તુ ભેગી થઈ છે ને, એટલે ધ્યાન પી લે, હો પી લે. બાકી શું એને થોડુંક રમતમાં ધ્યાન ને બધું વસ્તુ ભેગું છે ને, એટલે પણ હવે ધીરે ધીરે થઈ જશે. દાંતનું ની નાના છોકરાઓને હોય ને થોડોક પ્રોબ્લેમ તો રહે, તો થઈ જશે. વાંધો નહીં. અને શરદીની ડૉક્ટરને દેખાડી દીધું. ડૉક્ટરે કીધું બહુ કાંઈ ખાસ વાંધો આવ્યો નથી, થોડી ઘણી શરદી છે, ડ્રોપ્સને આપ્યું છે, મટી જશે, બહુ વાંધો આવ્યો નથી. કે થોડુંક તો શું છે કે એટમોસ્ફિયર કે ચેન્જ થયું, કે તમે બહાર ગામ ગયા હતા એટલે બધું કે શું છે ભેગું થયું ને, એટલે એ થોડુંક તો રહે. હવે આપણે થેપલાનો પ્લાન હતો, પણ મારી ઈચ્છા પાઉંભાજીની હતી ને, તો મમ્મી નીમાએ પાછું પ્લાન ચેન્જ કરીને મને સરપ્રાઈઝ આપી કે હાલો પાઉંભાજી તમને બહુ ભાવે છે ને, તો એ જ કરી નાખી. તો હવે પટ્ટી પાઉં લેવા જવા પડશે, કારણ કે અમદાવાદ સાઈડ પટ્ટી પાઉં ને બધું બહુ હાલે. સુરતની સાઈડ, અમારે રાજકોટ સાઈડ અમે હતા ને, ત્યાં રેગ્યુલર પાઉં આવે ને આપણે સ્ક્વેર ઈ જ આવતા, પણ અહીંયા પટ્ટી પાઉંની ફેશન. હાલો એ લેવા આપણે લેવા જાય છીએ, અને આપણી ફેવરેટ વસ્તુ છે તો મોજ આવવાની છે, પાઉંભાજી બનાવી છે. આપણે પટ્ટી પાઉં લઈને આવી ગયા છીએ, અંદર રસોડામાં જાય કિચનમાં. શું પાઉંભાજીની તૈયારી કેટલે પહોંચી છે, કેટલું થયું છે એમાં? બસ જો પાઉંભાજી વઘારવાની તૈયારી કરી છે. જનરલી આપણે પાઉંભાજી બનાવીએ ને ત્યારે બાફી અને પછી વઘાર કરીએ છીએ. આજે એક નવી રીતથી પાઉંભાજી હું બનાવું છું. પાઉંભાજીને હું ડાયરેક્ટ વઘાર જ કરી લઈશ. બધું વેજીટેબલ્સ છે ને સ્મોલ કટ કર્યું છે. તમે જુઓ આ હું કેવી રીતે પાઉંભાજી બનાવું. નવો એક્સપેરિમેન્ટ કરો છો, મજા તો આવશે ને ખાવાની? મજા આવશે. તો વાંધો નહીં. આ બધું કટિંગ થઈને રાખ્યું લાગે છે. કાં બધા વેજીટેબલ્સ છે જો બધા કટિંગ થઈને રેડી થઈ ગયા છે. ઓનિયન ને ટોમેટો ને બધું રેડી થઈ ગયું છે. અહીંયા શું છે તેલ. સૌ પ્રથમ તેલ મૂકેલ છે. બરોબર. ઓકે, હવે નેક્સ્ટ તેલ થઈ ગયેલ છે. હવે આપણે ચોપ કરેલી ઓનિયન એડ કરશું એમાં. ઓકે. બોલાવી લેવાનું ને. ઓનિયનને થોડી વાર થવા દેવાની. સરખું મિક્સ. ઓલી સાઈડ આપણે છે ને વિડીયો શૂટિંગમાં મજા નહોતી આવતી, એટલે સાઈડ ચેન્જ કરી નાખી. હવે શું કરવાનું? હવે ટોમેટો એડ કરવાના છે.
હવે એમાં સોલ્ટ ટેસ્ટ પ્રમાણે, બરોબર. મરચું, અને સ્પાઈસી ભાવતી હોય અને વધારે મરચું નાખવાનું, બાકી આપણી જેમ નોર્મલ આપણે રેગ્યુલર અમે ઘરમાં બહુ તીખું નથી ખાતા. અને આમ બી જો વધારે તીખું ખાવું હોય તો આપણે લસણની ચટણી બનાવીએ જ છીએ. બરોબર, લસણની ચટણી એડ કરી દેવાની. એ વાત સાચી. અમે બહુ તીખું ન ખાવી, વધારે સારું, માપમાં જ ખાવાનું. એમાં અમારે જેવા ફૂડ બ્લોગરને તો માપમાં જ ખાવું પડે ભાઈ, તો પછી તબિયતનું એ ખાઈ જાય બધું શેડ્યુલ. હવે લસણની ચટણી આવી ગઈ છે. લસણની ચટણી આપણે પછીથી એટલા માટે રાખી છે કે ઘણી વાર એવું થાય કે આપણે લસણની ચટણી નાખીને તો થોડી ચટણી બળી જવાની ડર લાગે, એટલા માટે આપણે પાછળથી, એટલે એમનો ટેસ્ટ એકદમ બધું જ્યારે થતું હોય એમની સાથે બેસી જાય છે. બરોબર. હાલો, નેક્સ્ટ છે આપણે જે વેજીટેબલ્સ ચોપ કર્યા છે ને બધા વેજીટેબલ્સ આપણે એડ કરતા જશું એમાં. બટેટા છે, કેબેજ, પોટેટોસ, બ્રિંજલ ઓકે, પીસ, આટલી વસ્તુ નાખી છે. 4 things મેં કટ કરેલી છે. પાઉંભાજી તો કેવી વસ્તુ છે, બધા ઘણા બધા શાકભાજી અલગ અલગ યુઝ કરતા હોય. આ બધા પોતપોતાની રીતે, પણ જનરલી આટલા શાકભાજી નાખો તો કંઈક સારું રહે. બહુ વધારે પડતા પછી શાકભાજીને મતલબ નથી, કારણ કે પાઉંભાજી પછી ઊંધિયા જેવું થઈ જાય. જો બધા જ વેજીટેબલ્સ એડ કરી દીધા છે, પછી એમને સરખું મિક્સ કરી દેવાનું છે. સુગંધ તો થોડી થોડી આવવા માંડી છે. હા, બધા વેજીટેબલ્સ મિક્સ કરી દીધા છે મેં. બરોબર. હવે એમને 2 કે 5 મિનિટ્સ એક વખત બધું જ ગરમ થઈ જાય એટલી વાર વેઇટ કરવાની છે. પછી આપણે એમાંથી પાણી એડ કરી અને કુકર બંધ કરી દેવાનું છે. પછીથી શું કરવાનું છે એ આપણે કુકર ઓપન કરીને તમને બતાવશું. ઓકે. તો તમે જોઈ શકો છો કે બધા શાકભાજી એક વખત ગરમ થઈ ગયા છે. હવે એમાં આપણે પાણી એડ કરવાનું છે. પાણી આપણે બધા જે લોકો લેડીઝ છે એમને ખ્યાલ જ હશે કે આમાં સીટી વગાડવાની છે 5 થી 6, તો આપણે એવી રીતે પાણી એડ કરવાનું છે કે બળી ન જાય. એટલા માટે હું પાણી થોડું વેજીટેબલ્સ ડૂબી જાય, ડૂબા આપણે જેને ગુજરાતી ભાષામાં કહી, એટલું પાણી એડ કરેલ છે. હવે આમાં 5 કે 6 સીટલ વિસલ વગાડવાની છે. બરોબર. ઓકે. તો મેં તમને કીધું હતું એમ કે બધું જ વેજીટેબલ્સમાં આપણે વઘારેલું હતું એ બધું જ હવે અત્યારે થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધું જ વેજીટેબલ્સ એકદમ સ્મોલ કટ કરેલું હતું ને એટલે ચડી ગયેલું છે. હવે આપણે મેશરથી બધું જ વેજીટેબલ્સ છે ને મેશ કરી નાખવાનું છે. હું હમણાં મેશ કરી લઉં ને પછી ફરી તમને બતાવું કે કેવું થશે. વેજીટેબલ્સ કુકરમાં જ આપણે મેશ કરી નાખશું. પેલા આપણે બનાવતા હોય પેલા આપણે મેશ કરી લેતા ને પેલા મેશ કરી અને પછી આપણે એમનો વઘાર કરતા, પણ આ કુકરમાં જ આપણે મેશ કરી લેશું. કોઈ વાર કઈ ઉતાવળ હોય કે તમે મોડું ડિસાઈડ કરો છો તો આવી રીતે પણ પાઉંભાજી બનાવી શકાય છે. જ્યાં સુધી પાઉંભાજી બનતી હોય ત્યાં સુધીમાં તમે બીજા કામ પણ કરી શકો છો. બરાબર. લાઈક આ નવી મેથડ એમ ને આજે આપણે એપ્લાય કરી મેથડ છે. ટેસ્ટમાં તો મને લાગતું નથી કઈ ચેન્જ હોય, બધો ટેસ્ટ જરા પણ ચેન્જ નહીં થાય. ટેસ્ટ બહુ જ ફાઇન આવશે. એક લેમન નાખવાનું રહી નથી ગયું, પણ હવે લેમન આપણે પછીથી નાખશું કે એનો ટેસ્ટ પછીથી આવે એટલા માટે. વઘારમાં નહોતું નાખેલ અને ગરમ મસાલો પણ બાકી રાખેલો, તો એ બે હવે આપણે એમને મેશ કરીને એડ કરી દેશું. ઓકે. તો તમે જોઈ શકો છો કે આપણી ભાજી એકદમ મેં મેશ કરી દીધી છે. જેવી નોર્મલી બનતી હોય ને એવી જ રીતે ભાજી રેડી થઈ ગઈ છે. બરાબર. પેલા કોબીજ ને બધું આખું દેખાતું તો પ્રોપર મેશ થઈ ગયું છે. બરાબર છે. ત્યાંના બેન હજી અમે લોકો આપણે રેસીપી લેતા હતા ને બનાવતા હતા ને રસોઈ, પેલા મમ્મી હજી રાપ પીને સુવડાવી. આ બેન હજી અડધી પોણી કલાક થઈ છે ને ઉઠી ગયા, રમાય માંડ્યા પાછા. એ ત્યાંના બસ આટલી જ વાર સુવાનું, હે આટલી જ વાર સુવાનું, હે ધ્યાનાબેનનું રમતમાં જીવ વધારે હોય. જો સામું જોજે ને તાઈ જ કહો ખામે કંઈક કરે છે. ઓ જો તો રાડ તો જો પાડી, તો સૂતું રહેતું હોય તો ઢીંગલું પકડવા જાય છે. ટોય બાજુમાં પડ્યું છે ને તો
ફાઇનલી પાઉંભાજી હવે રેડી થઈ ગઈ છે આપણી મનપસંદ. તો હવે ખાવા માટે બેસી ગયા છીએ. આ છે ભાજી, આપણા મેં કીધું તેમ પટ્ટી પાઉં. આરે છે આપણે ડુંગળી ટમેટાનું સલાડ, પાપડ અને છાશ. આટલી વસ્તુ લીધી છે. લસણની ચટણી ઉપરથી થોડીક એડ કરી છે તીખાશ મુજબ. હવે ખાવાનું આપણે સ્ટાર્ટ કરી દઈએ. જોઈને જ ઈચ્છા થઈ ગઈ છે. આમ તો રેસીપી ચાલતી ત્યાં જ મજા આવતી હતી. ધ્યાનાબેન બાજુમાં બેઠા છે ને અવાજ કરે છે, એને દેખાડી દે. એ દે ને, મમ્મી અહીંયા ઊભા છે ને તેની સામે ધ્યાન છે. જો હવે જોયું. એ દે ને, ત્યારે ખાવી જ પાઉંભાજી. હસવા માંડી. હાલો તો ડેડી હવે જમી લઈએ હો. 11 વાગ્યા જેવું થઈ ગયું છે અને આપણે જમી કરીને હવે રીલ બનાવવા બેસી ગયા હતા. આજે અત્યારે ફૂડની આપણી ચેનલ છે એના માટેની રીલ હું બનાવતો હતો, કારણ કે કાલે અપલોડ કરવી છે ને એટલે. અને આપણે ધ્યાનાબેન હવે સુવાની તૈયારી કરે છે. મમ્મીને સુવડાવવા લઈ ગયા છે એમાં બે, કારણ કે થોડીક વાર મમ્મી એને બહાર આટો મારવા લઈ ગયા હતા. હવે ધીરે ધીરે બહાર એને અમે આટો મરાવી છીએ, કારણ કે હવે શું થાય કે એને બહારનું વાતાવરણમાં લઈ જાય એને માફક આવવા માટે ને કંઈક નવું મળે. ઓલો શું છે આખો દી ઘરમાં એ હોય ને તો એને કંટાળો આવે. ઘણી વાર કચકચ એનું વેલા છે. આમ એ જ ડિસાઈડ કરતા હતા કે એને થોડી ઘણી બહાર કાઢીએ એમ ટૂંકમાં, તો એને મજા આવે ટૂંક બહારનું વાતાવરણ થોડુંક. અને હવે શું છે પાછું ઉનાળો નજીક છે ને અમદાવાદમાં ગરમી થોડીક બીજા સિટી કરતાં, સ્પેશિયલી અમે રાજકોટ રહ્યા હતા, રાજકોટ કરતાં અહીંયા આગળ ગરમી થોડીક વધારે પડતી હોય છે. એટલે શું કે હવે થોડુંક એને બહાર કાઢી અને બસ. તો હવે આપણે રીલનું કામ થોડીક વારમાં પતાવી અને પછી સૂઈ જશે. તો હવે આજનો બ્લોગ આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો વધુમાં વધુ શેર કરજો, વધુમાં વધુ લાઇક કરજો, સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને આપણી ક્રેઝી ફૂડી હેમલ ફૂડની ચેનલ એ બી હજી સબસ્ક્રાઈબ ન કરી પછી સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નવા બ્લોગમાં મળી કાલે. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.